નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આણંદ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ। કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે જિલ્લામાં ગૌચર જમીન ઉપરના કાચા પાકા દબાણો તાકીદે દૂર કરો। જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આણંદ સર્કિટ હાઉસ ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ। જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંકલન સમિતિના આગેવાનોને જનપ્રતિનિધિશ્રીઓના પ્રજાલક્ષી પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા માટે સૂચના અપાઈ। આ ઉપરાંત જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નો માટે દૂરવાણી પર કરેલ રજૂઆતનો પણ તુરંત જ પ્રતિસાદ આપવા પણ જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું। કલેક્ટરશ્રીએ આણંદ જિલ્લામાં કોઈપણ જગ્યાએ ગૌચર જમીન ઉપર કાચા પાકા દબાણો કરવામાં આવ્યા હોય તો તેને દૂર કરવા તાકીદ કરાઈ। બેઠકમાં ઉપસ્થિત જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા, વીજળી, આંગણવાડી, ગેરકાયદેસર દબાણ અને સિંચાઈ સહિતના પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી। આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, સાંસદ સભ્ય શ્રી મિતેશભાઈ પટેલ, બોરસદના ધારાસભ્ય શ્રી, અન્ય વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, ધારાસભ્યો સર્વશ્રી યોગેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, ગોવિંદભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેક્ટર શ્રી ઋતુરાજ દેસાઈ સહિત સંકલન સમિતિના અમલીકરણ અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।